सिद्धम नमो आर्यं नमो वज्ञान नमो लैसवसावणम यशो पंचनम करसो पापणासनो मंगलाणं दशविशीं पटमं हवै मंगलम तेनम कालेनम तेनम समणेनम समणे भगवे महावीरे जैसे कि मानम पढ़वे मासे दुच्च पक्षे चित्त शुद्धे तसणम चित्त शुद्ध स तेरस दिवसेनम नवनम मासाणम भोपरिपुण्णाम मध्यतरायदीनम एकमताणम उच्च ठाण गयेषु चपड़म छंद योगे सोमासु विधि मीरासु दिशासु विधि मीरासु विशुद्धासु जैवयसु सप्पसंयसु पया हीणा अनुकरणसी भूमि सप्पंसी मायांसी मायूरुयंसी पवायंसी निफण मेणियंसी कारणसी भूमिये पक्के लिए जनवयसु पुरुत व्रत खान समयमी हत्तुत्तरायण खत्यम चंदेनम जोगमुवागयम आरोगा आरोग्यम दारया पयाया તે કાળ અને તે સમય વિશે શ્રમણ ભગવાન મહાવીર જ્યાં ગ્રીષ્મકાળનો એટલે કે ઉનાળાનો પહેલો માસ, ગ્રીષ્મકાળનું બીજું પખવાડિયું એટલે ચૈત્ર માસનું શુક્લ પખવાડિયું, તે ચૈત્ર માસના શુક્લ પખવાડિયાની 13મી તિથિને વિશે 9 માસ બરાબર પૂર્ણ થઈ શકે 7.5 દિવસ ગયે છે. સૂત્રકારે આ પ્રમાણે શ્રી ભગવાન મહાવીરનું ગર્ભસ્થિતિનો કાળ કહ્યો છે. 24 તીર્થંકર ભગવાનની ગર્ભસ્થિતિનો કાળ સોમ તિલક સુરી મહારાજે સપ્તતિ શતક સાનક નામના ગ્રંથમાં નીચે મુજબ કહ્યો છે. ઋષભદેવ ભગવાન 9 મહિનાને 4 દિવસ, અજીતનાથ ભગવાન 8 મહિનાને 25 દિવસ, તમોનાથ ભગવાન 9 મહિનાને 6 દિવસ, અભિનંદન સ્વામી 8 મહિનાને 28 દિવસ, સુમતીનાથ ભગવાન 9 મહિનાને 6 દિવસ, પદ્મપ્રભુ સ્વામી 9 મહિનાને 6 દિવસ, સુપાર્શ્વનાથ સ્વામી 9 મહિનાને 19 દિવસ, ચંદ્રપ્રભુ સ્વામી 9 મહિનાને 7 દિવસ, સુવીરનાથ પ્રભુ 9 મહિનાને 28 દિવસ, શીતલનાથ ભગવાન 9 માસ અને 6 દિવસ, શ્રીયાંશનાથ પ્રભુ 9 મહિના અને 6 દિવસ, શ્રી વાસુપૂજ્ય સ્વામી 8 મહિના અને 20 દિવસ, વિમલનાથ ભગવાન 8 મહિના અને 21 દિવસ, અનંતનાથ ભગવાન 9 મહિના અને 6 દિવસ, ધર્મનાથ ભગવાન 8 મહિના અને 26 દિવસ, શાંતિનાથ ભગવાન 9 મહિના અને 6 દિવસ, શ્રી ગોંધુનાથ ભગવાન 9 મહિના અને 5 દિવસ, હરનાથ ભગવાન 9 મહિના અને 8 દિવસ, મલ્લીનાથ ભગવાન 9 મહિના અને 7 દિવસ, મુનીશ્વર સ્વામી 9 મહિના અને 8 દિવસ, નમીનાથ ભગવાન 9 મહિના અને 8 દિવસ, નેમનાથ પ્રભુ 9 મહિના અને 8 દિવસ, પાર્શ્વનાથ પ્રભુ 9 મહિના અને 6 દિવસ અને મહાવીર પ્રભુ 9 માસ અને 7 દિવસ ગર્ભવાસમાં રહ્યા. શ્રી મહાવીર પ્રભુ જન્મ સમયે ગર્ભો કેવા હતા તે સૂત્રકાર કહે છે. ગર્ભ ઉચ્ચ સ્થાનમાં રહે છતે ચંદ્રનો ઉત્તમ યોગ પ્રાપ્ત થયો છતો રજોવૃષ્ટિ રહિત હોવાથી, સૌમ્ય એટલે તદ્દન શાંત, ભગવાનના જન્મ સમયે સર્વકાલે ઉદ્યત હોવાથી, વિધિમીર એટલે કે છે અંધકાર રહિત હતા, અથવા ચંદ્રની ચાંદની ખીલવાથી અંધકાર રહિત અને ઉલ્કાપાત રહિત, ધરતીકંપ રહિત, દિગ્દાસ વગેરે ઉપદ્રવો રહિત હોવાથી, વિશુદ્ધ એટલે નિર્મળ આવા પ્રકારની દિશાઓ થઈ છે. તે સર્વ પક્ષીઓ જય જયકારી શબ્દો બોલતા હતા. દક્ષિણ દિશાનો સુગંધી શીતળ હોવાથી, અનુકૂળ એટલે સુખારી અને કોમળ હોવાથી પૃથ્વીને મન સ્પર્શ કરી રહેલો આવા પ્રકારનો પવન વાય છે. સર્વ પ્રકારના ધાન્યથી પદાર્થોથી ભરપૂર છે પૃથ્વી જેને વિશે એવા પ્રકારનો કાળ થઈ શકે. સુકાલ આરોગ્ય વગેરે સાનુકૂળ સંયોગોથી હર્ષ પામેલા અને વસંત ઉત્સવની પીડા કરી રહેલા એવા પ્રકારના દેશવાસી લોકો હોતે છતે મધ્યરાત્રિને વિશે ઉત્તરા ફાલ્ગુ નક્ષત્ર સાથે ચંદ્ર યોગ પ્રાપ્ત થયો છતાં આરોગ્ય વારી એટલે કે જરા પણ પીડા રહી એવા તીક્ષ્ણા ક્ષત્રિય રાણીએ અબાધા રહી એવા પુત્ર રત્નને જન્મ આપ્યો.